પણ આયા તો આ કઈ રીતે આવ્યો? ઓ આયા ગારો મારે હાલવું ક્યાંથી? જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છે બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. કેમ છો ગાઈસ? મજામાં ને? આપણો જે વ્લોગ જોતા બધા મોજે દરિયા જ હોય, કેમ કે કાલે જે મજા આવી છે ગાઈસ, એટલી મજા આવી ને, બહુ મજા આવી. હાલો હવે આજ તો મજા હવે પોપટ નીકળશે. એનું કારણ છે કે હવે તો પ્રતિકભાઈને સ્કૂલે જવાનું છે આજે તો, અને આપણે મહાદેવના મંદિરે શરૂઆત કરી છે. અને અહીંયા થોડું કટિંગ બટિંગ ચાલે છે મારી ગાડે. અહીંયા કાલ સારું વરસાદ આપણને કંઈ નડ્યો તો નહીં. ગારાવાળી કેટલી તેમ જો. અને ઓલા બેનને પણ આજે મેં ચા પણ આપી દીધી છે સવારમાં. રોજ ક્યાંય બિચારા એની કરતા છે ને ચા આપી દેવાય. પછી તો જોઈએ હવે આપણે આજનો દિવસ પાછો કેવો થાય છે. શરૂઆત તો થઈ ગઈ છે આજના દિવસથી, કંટાળો આવે છે હવે. હલો ડોકેશભાઈ. એમાં આજ પાછા આને આટલું બિસ્કિટ લાવવાના હતા, પણ મેં કીધું રહેવા હતા, કારણ કે બિસ્કિટ એ દુકાને નહોતા. આ ખાલી બેનને ચા આપી, ખાલી બિસ્કિટ નથી. હો કાલ લેતા આવીશું ને. એમાં ગાઈસ પાછો આજ તો મસ્તીનું વાતાવરણ છે. જો થોડોક તડકો નીકળે છે, થોડોક આમ છાંયો છે, ઘડીક તડકો ઘડીક છાંયો, મજા આવે છે ગાઈસ. હું તો ક્યારનો અંદર બેઠો, બહાર બેઠો હતો, કેવી ગરમી થાય છે અંદર તો. મેં તો હાલને બહાર જ બેહી ગાડી લઈને. તો અહીંયા ગારો મારે હાલવું ક્યાંથી? કેટલું મસ્ત પિક્ચર હતું હો યાર. આમાં ગાંઠિયા ન જોતા લેતા હો ને. લઈ લે, મારે હજી લુગડા ધોવા. હા હું લેતા હોય એમ કીધું, લેતા હોય એમ નહીં. અત્યારે ઋતિકભાઈ જાગ્યો છે જો, એટલે દેખાણો મને ઋતિકભાઈ. અને વાગી ગયા છે 11. અરે એવો વિડીયો ચડાવો કાલે. હા હજી જો મોમ ધજાઈ ચડાવવાની છો મારે. ધજા મોટબા આપી તમને? મને આપી જ નથી કાંઈ. હા બે કામ છે. એક ધજા ચડાવવાનું છે, પછી ઋતિકભાઈને મૂકી આવવાનો છે. બધા તો ઓલા કાલ હું ઋતિકભાઈ બેઠા હતા ને, તે કટરાવાળો મારો ભાઈ નીકળ્યો. મેં ઋતિકને કીધું મેં જોઈ હમણાં કાં ઊભી રાખશે, કાં હોર્ન મારશે, કાં સિગરેટ પીવા આવે છે. આ તો હાસવા આવ્યા. પછી હાસવા આવ્યો ઋતિક, હા એ કે તમારા ભાઈબંધ છે ને? હા. નહીં તો અમે બધા હારો ભણતા એમ. એ કટરાવાળો ભાઈબંધ આવ્યો તે મને કે હાલો કે કેતી આવો કે હવે કટરામાં મજા આવે કે આમ લાંબી લૂંટમાં આમ ક્યાં આપણે ગઢડાની એ બાજુ ત્યાં નાખવા જાય છે રેતી બધું કપસા નાન ત્યાં એ આવો કહી દે કે કટરામાં એ જોકે આપણને આવડે જ છે. જોકે ફોર વ્હીલ આવડતી હોય તો કટરું તો આવડતું જ આંખ શું કહેતી. હા જો કોકે ઢોળ્યા છે, સેવડો છે, એ કોકે આમાં નાખ્યા છે, આમાં કે આમાં બેમાંથી એકમાં. કાલ તો મેં ગાંઠિયા નાખ્યા હતા, એમાં બેમાં નાખી દીધા હતા થોડા થોડા ગાંઠિયા. અને હવે હું બાઇક અંદર લઈ લઉં, કેમ કે ઋતિકભાઈને ઓલી ગાડીએથી મૂકવા જવાના છે. કેમ કે આ ગાડીમાં આપણે માલ લેવા જતા નથી, તો તમને ખબર જ છે. એટલે આપણે આવડિયા ગાડી અંદર મૂકી દઈએ, ઓલી ગાડી આપણે બહાર લઈ આવી. ઓહ અને વરસાદ કેમ થાય ઋતિક? આજે આવે છે? કેમ લાગે તને? હે ઓલી તે જબલું લીધું છે ને તે? કેમ છું કાલ? ક્યાં મજા આવી? થંબનેલ કેમ બન્યું તો કે જોયું કે નહીં? થંબનેલ સૌથી વધારે કયો પાર્ટ તને સારો લાગ્યો? હે તોતલી વાળો? એ તોતલી વાળો તો એક નંબર છે. હું યાર ગાઈસ સુપર છે યાર પિક્ચર. એમાં ના નહીં કારણ નવું છે. અને આમાં શું રોસ્ટ થાય છે, કોમેડી થાય છે, પછી એન્ટરટેનમેન્ટ થાય છે, એક્શન બધી રીતે, અને શૂટિંગ કેમ થાય ને એ બધું બતાવે છે એમાં પિક્ચરમાં. એટલે મજા આવી ગઈ એમાં. મસ્ત પિક્ચર છે. બધા ફ્લોપ હીરો હતા. અને ટૂંકમાં હે ફ્લોપ હીરો હતા બધા. ના ના એટલે આમ ને પણ પિક્ચરમાં ને, પિક્ચરમાં એવું હતું. પિક્ચરની અંદર પિક્ચર હતું મિત્રો. ફ્લોપ હીરો નહોતા, બધા જૂના હીરો હતા ભાઈ. અરે યાર થિયેટરમાં નકરા બધા દાંત જ કાઢતા હતા, બધા દાંત કાઢતા કરતી. એક એવો જણો કે દાંત નહીં કાઢ. પછી હું કે હે બેબી શું કે બડી બી સહી કે હા બડે બેબી બી બડી બી સહી કે સહી કહે રહી है. હા બડે બી સહી કહે રહી है. એવું કાંક હતું. કેવું ગજબ છે યાર. બોલો ઉર્દુ પણ ઈ જયારે આવે ને ઓલા ડોસીમાં છે ને હું એમ કરે ને તો સમજી જવાનું કે કોમેડી થાય જ છે. થાય જ છે. હું કાલ કોઈ દી એટલા બધા સ્ટેટસ ન મૂકવાનું બદલે કાલ મેં એટલા સ્ટેટસ મૂકી દીધા.
અમે અહીંથી નક્કી કરીને ગયા હતા. અમે અહીંથી શું નક્કી કરીને ગયા હતા ખબર છે ગાઈસ? અમે આલ્ફા જોવાનું હતું, બરોબર? નવું નીકળ્યું છે ને, રિતિક રોશન ને આલિયા ભટ્ટ. તો એ જોવાનું હતું કા આવડું આ જોવાનું હતું. તે મેળ આવી ગયો આમાં. ઓલાનું મેં પૂછ્યું જ નથી. મેં ડાયરેક્ટ એમ જ કીધું, મેં કીધું કયું પિક્ચર ચાલુ થઈ જાય, આમ ચાલુ છે એમ. તે એ કે ઓલો ભાઈબંધ કે અક્ષય કુમારનું એમ. તો મેં કીધું સારું, મેં તો આપી ગયો હાલો, ગાય ટિકિટ આપી ગયો હાલો. હજી ગયા ને ત્યાં તો ચાલુ જ થતું હતું. બોલો, પરફેક્ટ ટાઈમિંગ એમ. 5 વાગે એટલે 5 વાગે જ પહોંચ્યા. તો ઘડી તો વચમાં હું ઋતિકને પૂછું, મેં કીધું ક્યાંથી હાલું? ઋતિક તો મને કાંઈ ખબર નથી હો, પણ પછી ક્યાંથી હાલો ખબર છે તમને? નથી કેવું. એટલે એમ એ ન કહેવાય, પર્સનલ રસ્તો છે. મજા આવી ગઈ. તમારી જે કાંઈ ફેમિલી હોય એ બધા જાજો, પિક્ચર જોઈ આવજો, મજા આવે. રાત કાઢીને પઠ્ઠા ન પડી જાવ ને એમાં સારા વ્યૂ આવી જાવ. ઘણી વારમાં જોતો ખરો. પછી ઓલા તરસિમલા વાળા વિડીયોમાં સારા વ્યૂ આવ્યા છે. થેન્ક યુ ગાઈસ. તો ચાલો કન્ટિન્યુ બને રહીએ. અને હમણાં ઘડીક લઈને જવાનું છે. આપણે જૂની ગાડી લઈને જવાનું છે. એનું કારણ છે માલ લેવા જવાનું છે. મેં તમને કીધું ને, સોરી ગાઈસ, બોલાય. એટલે ગાડી ઓલપા હું રાખીશ, પહેલાં ઋતિકને મૂકી આવીશ, પછી ગાડી ઓલપા રાખીશ અને પછી જઈશું માલ લેવા. એટલે ટૂંકમાં હું આજે 1:30 વાગે ઘરે પહોંચવાનું છું. કાલ તો ઋતિક કાંઈ ભી પડી ગઈ છે મને એડિટિંગ કરવામાં. ચાલુ વરસાદ કાંઈ ઉપર જો વિડીયો ચડાવવા, ઉપર જો ચાલુ વરસાદ. મેં તો વિડીયો તો ચડાવવો પડશે ગમે એટલા વાગે. ભાઈ તમે મારી આંખી જોઈએ છે, આમ થાકી ગયેલો. કારણ કે બપોરે તો હું હુવામાં ટેવ છે, બરાબર? ઘડીક કલાક અડધી કલાક હુવાનો મેળ આવે તો કોઈ નાખવું એમ, ફરજિયાત નહીં એમ. હવે હાથ દુખી જો ગાઈશ, ઘડીક રહીને મળું હમણાં. રેડી? કેમ આસ? બેગ નથી લઈ જવાનું? હા મેં જો ફાટા ખોલજે લે. તો આવડી આ ગાડી નીચે ઉતારી લઉં છું. નાનો ત્યાંથી નીકળીશ એટલે હું તને ફોન કરીશ, બરોબર ને? માલ લેવા. હા માવા પડ્યા છે કે નથી પડ્યા? 5 વાળા નથી. ઋતિકભાઈને આવડતી કેવી મજા આવે બાઇક. તો માલ લેવા નથી જવાનું? કમળબા કેવી મજા આવ્યો પિક્ચર જોવાની? હા તમારે આવું હતું તો લે કહેવાય ને. જોયું ઋતિક અત્યારે રોન કાઢી લઈ ગયો તો એમ કે પિક્ચર જોયું. તો ચાલો ઋતિકભાઈને આપણે સ્કૂલે પતી ગયા. કેમ થાય છે? આપણે ઓલા રવિવારે તો ક્યાં હતા? સાળંગપુર હતા ને કા? કે ગાય તો ઓલા રવિવારે તો આપણે સાળંગપુર હતા અને આ રવિવારે પિક્ચર જોઈને આવ્યા. એટલે હવે કાંઈ મજા આવતી નથી. દર રવિવારે કાંઈક ને કાંઈક થાય તે કા અલગ અલગ. પ્રતિક સારું હાલું જાવ જય માતાજી. હવે નાનુને ફોન મેં કરી દીધો છે કે તું પાટાને ઓલી બાજુ હોઈએ અને હવે અમે લઈ આવી માલ. કેટલો ગારો છે યાર વૈશમાં મિત્રો. શું કેવી હતી કેમ તો ગારાવાળી? હેલિકોપ્ટર આવ્યું હું અવાજ કેમ આવ્યો? હું જોશ હાલો તો આપેલું જ આવશે હવે. મિત્રો આવી ગયા છે એ માલ લઈને. ગાડી મેં સામે પાર્કિંગ કરી છે અને અહીંયા હમણાં સિટી વાગશે એટલે છે ને ઘડીક રહીને બોલવું હમણાં. અને મોમ એકલા બિસ્કિટ ખાય છે. મોળા મગ? હા તો મોળા મગ કાઢ લો અને ખીચડી કાઢ લો. મોમ ચાલો જમવા વાગી ગયા છે કેટલા 2. આજ કેમ મારે એમ થાય છે નકરું કચર જીભ લહરી જાય મારે. ભૂખ લાગી જાય મને બહુ. હાલો ને વાવ. મમ ગરમ કરવાની છે. માવા વાળ નાખ્યા 5 વાળા 10 વાળા. મમ 15 વાળા વાર નથી વાળે ને કા? કેવી ગરમી થાય મોટપા. ભૂકા કાઢે છે કા? આવતો જ નથી પણ એક પાંદડું નથી હલતું આમ જો. અને મિત્રો હવે જાઉં છું પ્રતિકને લેવા. વાગે છે 5:15 થઈ ગયા છે. અને મારી ગાડી તો યાર ગારાવાળી કેટલો ગાળો કરો જો. હવે ચોમાસામાં તો એવું રહેત ને, બરોબર ને મિત્રો?
ઋતિકભાઈની સ્કૂલે તો પહોંચી ગયો છું ગાઈસ, પણ હજી થોડોક બહુ વહેલો આવી ગયો યાર. હજી તો કેટલા 5 ને કેટલી થઈ હતી, 5:23 જ મિત્રો. આપણે થોડાક વહેલા પગી ગયા. શું વહેલા તો વહેલા, બીજું શું હવે મિત્રો. કોઈ દેખાય તમને અહીંયા આસપાસ? કોઈ નહીં દેખાતું જો. પણ અહીંયા જો આ કઈ રીતે આવ્યો? હે કઈ રીતે આવ્યો તું? મને મોર કાઢ્યો. મોર કાઢ્યો? કંટાળીને ગયા ને? પહેલી બેન્ચે બેઠો એટલે. પહેલી બેન્ચે બેઠો હતો ને ગાઈસ, એટલે એ વહેલો ભાઈ આવ્યો છો. તો ચાલો હવે જઈએ ઘરે. ઘડીક ધાબા પર બેસીએ. ઋતિકભાઈને મૂકીને લઈને તો આવી ગયો છું ક્યારનો, અને આમ વરસાદ અંધારેલો છે. હવે આવે તેથી હાજો. અને ઋતિકભાઈ જો અહીંયા અમારે કેમ પણ જો હું ઘડીક બેસું અહીંયા. ખાઈટ નાખી દીધી છે આપણે. અને હમણાં હજી આજ બપોરે જ એક ભાઈબંધ આવ્યો મારો. કોને? મધમાખીને. અત્યારે ઉપર બેઠો હતો ને તો મધમાખી આવી, ચોંટી ગઈ એમાં ટી શર્ટે. તે ભાગ્યો હું તો. હવે પાછો ઉપર જાઉં છું, મધમાખી આવે નહીં તો સારું છે. મધમાખી મને કવડે ને તો બિચારી મધમાખી મરી જાય છે. તો હું એમ કહેતો હતો કે હમણાં કેટલા વાગે 12-1 વાગ્યા પૂરતા અમારા ભાઈબંધ આવ્યો. વ્રજ છે આપણે છે કોળિયા મંદિર ત્યાં આવ્યો, એટલે પૂરી વ્રજ રેસ્ટોરન્ટ છે, હોટલ છે. એ ભાઈબંધ આવે કે કેમ હમણાંથી દેખાતા નથી? તો મેં તો હમણાં આવું કરી રહ્યો છું. ત્યાં મેં તો શરદી પડતી થઈ ગઈ. તો મેં તો નહીં મેળ આવે કે આવો કે નિરાતે. પછી આઝાદી ભાઈ આવ્યા તો સમજી જાઉં તમે. તો હમણાં હું અને ઋતિકભાઈ જઈએ છીએ. ઋતિક આવે કે પછી નાનું ભાઈ આવે, કોણ આવે શું ખબર છે. આવે બેમાંથી એકને લઈ જવા પડશે મારે, અને મારે તો જવું જ પડશે હારવે. એટલે હું અત્યારે ફટાફટ દીવાબત્તી કરી નાખું, નીચે પણ દીવાબત્તી કરી નાખું ફટાફટ. જઈએ પછી લોંગ ડ્રાઈવ. અરે વાહ ગાઈસ, સમજો કોકે મસ્ત હાર લગાડ્યો છે. મોટો જબ્બર છે ને મસ્તીનો છે હાર. કોકે પોતું પણ માર્યું છે. કોકે એટલે મીન્સ કે મોટબા હશે, મોટબાએ પોતું કર્યું છે અને ધોયા પણ છે, જોઈ શકો. તો બધા દર્શન કરી લો મારા કુળદેવી માના. ઋતિક આવું ને? આવું ને? બ્લોગ એન્ડ કરીને જાઓ કે આવીને પછી બ્લોગ એન્ડ કરવું? આજનો બ્લોગ એન્ડ કરી નાખું. તો હમણાં હું ઋતિકભાઈ જવાના છે. વાગે છે 7:15 મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો. ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. ભૂલા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો ભાઈ ભગવાન. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળે કાલના નવા મસ્ત મજાના અનોખા વ્લોગમાં.